આજના એક આ પવિત્ર અને પાવન પ્રસંગ પોઈચા મુકામે દર વર્ષે આ મહિમાં થાય છે. દર વર્ષે આ જગ્યા ઉપર આ મહિમા ચાલુ જ છે. એમ આ વર્ષે એક આ વાર્ષિક સંતના દર્શન મિલન આજે આપણને દરેકને જે લાભ આવ્યો છે એ બદલ ધન્યવાદ છે પરિવારને કે સદગુરુ આવત દેખ કે શરણ નમાવું શીશ, એક ગુના તો ક્યાં ભયા લાખ ગુના બક્ષિસ. પણ બાબત એવી છે કે જ્યાં સુધી એ બાબત જમ છે તેમ આપણા જીવનમાં ના બેહે ત્યાં સુધી બહુ કાચું કોમ કહેવાય. કેવું કહેવાય? જે મહાપુરુષો કહી રહ્યા છે બાબતો આપણા જીવનમાં જેમ છે તેમ ઉતારવાની વાત છે, જેમ છે તેમ આપણે વાતને સમજવાની છે અને સમજી વિચારીના જીવનને બનાવવાનું છે. તો એ ગુરુ મહિમા બરાબર છે, ગુરુ વચની બરાબર છે, પણ બાબતો એવી છે કે સમજણમાં હોય એવું જ હોય. કેવું હોય? જેવું પોતાનામાં સમજણ હોય એવું હોય, અને સમજણમાં ના હોય તો લાવવાનું ક્યાંથી? એ આવે નહીં. સમજણમાં હોય તો જ થાય. એટલે મહાપુરુષો તો એમ કહે છે કે ભાઈ વિવેક વગરનું જ્ઞાન પાંગડું કહ્યું છે. કેવું કહ્યું છે? વિવેક વગરનું જ્ઞાનને પાંગડું કીધું છે કે જ્યાં સુધી એ વિવેક ના આવે આપણા ત્યાંથી ધૂમ ખર્ચા કરીએ એનો કોઈ મતલબ નથી. ગમે એટલો ખર્ચો કરીએ પણ જો આપણો એ ખર્ચો ઉગવો જોઈએ. શું થવું જોઈએ? એમાં આપણને સફળતા મળવી જોઈએ ને મળવી જોઈએ. પણ એ સફળતા ક્યારે મળે કે સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનભાઈ. હે? અને એ બાબતે જ્યારે એના દિમાગમાં હોય ત્યારે એ વાત એની સમજણમાં હોય, અને સમજણમાં હોય તો જ વિવેકમાં આવે, તો જ આવે ને, બાકી મેર આવે નહીં. એટલે આ પ્રસંગ દર વર્ષે થાય છે. એમ આ વર્ષે પણ આ ગામે થાય છે, વર્ષોથી થાય છે આ મહિમા. અને લગભગ આ ગામના અંદર તો 200 પુરુષો હતા. કેટલા હતા? 200-250 પુરુષો હતા. પોઈચા આખું જે ભગવાન વાળું હતું એની જગ્યાએ અત્યારે 1-2 જ છે. હવે સીધો હેડે એને પવન કહેવાય. શું કહેવાય? ઘર પાથરીને જાય કોઈ રોકી શકતું, પણ કદાચ એ જ પવન ગુંજ મારી દેવો અને ફૂદડી પર તો આવે તો શું થાય? પવન એ જ, પણ તરત એને વંટોરિયો કે ના કે સાથી ગુંજ પડી છે. અને જ્યાં સુધી એ ગુંજ ઉકલે નહીં ત્યાં સુધી એને પવન કહેવાતો, એને વંટોર જ કહેવાય. એમ આ બાબતો એવી છે કે જ્યાં સુધી આ તો પોતાના માટે છે પ્રભુ. આ વાત કોના માટે છે? પોતે પોતા માટે, કે બીજા માટે નથી. આપણે બોધ જાણ્યો, આપણે ગુરુના શરણે ગયા. કોના માટે ગયા છે? આપણા માટે. તો આપણને ગુરુ મહારાજે જે કીધું છે એ બાબત આપણે ભણીને આપણે એને નક્કી કરી લેવાની આવે કે ના આવે? કીટને ઈવેર પકડે, દર બનાવીને અંદર પૂરીને સીલ માર દે, પછી ઈવેરની જીગર નહીં કેમ તોડવાનું? એ ભમરી એને અડે જ નહીં, ઉપર ફીટ કરી દે. કરે કે ના કરે? અને પછી એ ઈવેરને એ તોડીને બહાર નીકળવો જ ના કરે, નહીં છોડ મેં શાગોડું થઈ જાય. ભમરીની કોઈ જવાબદારી નથી. એમ એ જવાબદારી એથી ઈવેરની આવે. કોની આવે? જે કીટ પકડ્યું છે એની આવે કે હવે મારે શું કરવું, કેવું રહેવું, શું કરવું શું ના કરવું.
આ બાબતો જે કંઈક છે એ પોતા માટે છે અને પોતાને જ વિચારવાનું છે. ત્યાં સુધી અંત આવે એવો પોતે જો નહીં વિચારીએ તો કોઈ કાળે એનો અંત આવે ના આવે. કેમ કે જો ઘણા પ્રસંગો બને છે, સાંભળીએ છીએ, આપણા હદી આવે છે કે બે સત્સંગીઓને ટક્કર થાય ત્યારે એ ગુરુ મુખ્ય જ ગુરુ મુખ કહેવાય ને. આ બધું કોનું કહેવાય? આ મુખ કોનું છે? બધું ગુરુનું. અને હવે કદાચ ટકરાઈ જાય તો એ મુખ કોનું? એ મુખ કોનું? એટલે ગુરુ મુખે કોઈ કાળે બીજું બોલાય નહીં. અને બીજું બોલે તો એને ગુરુ મુખ કહેવાતું નથી. સંતો તો સહન કરે અને સહન કરે એને જ સંત કહેવાય. શું કહેવાય? પાણી વગર નાવડી ચાલે અને પાણીમાં જ બહુ તણાયો. પાણીમાં નાવડો બહુ ખેંચાઈ ગયો પણ આ તો પાણી વગર નાવડી હેડે તો બરાબર છે. પાણી વિના મારી નૈયા ચાલે, રૂપિયા ત્રિવેણીમાં ધંધા સદા રહે. આનંદ સાચા ગુરુના બંધા સદા રહે. આનંદ જો આપણને મહારાજ જ સાચા મળ્યા છે તો આપણને સાચા જ બનાવે. બીજું બનાવે, બીજું કશું આવડે એમને? સત્ય હોય સત્ય જ સમજાવે, અસત્ય આવતું. અને અંધકારને કાઢવા માટે જ સદગુરુની જરૂર પડે. કેમ કે આ આંખે ઈશ્વર દેખાય એવા નતા. ચર્મ દ્રષ્ટિએ દેહને દેખે, આચમ દ્રષ્ટિએ હરિઆપ. અવતારીને કોઈ ના જાણે ભલે બેઠો હોય કે. એટલે સદગુરુ મહારાજની દ્રષ્ટિ વડે જ ઈશ્વર દર્શન થાય છે. આપણી દ્રષ્ટિએ કોઈ કાળે દર્શન થતા નથી. પોતાની દ્રષ્ટિએ સદગુરુ અંદર વાંધે. મહારાજ ભજન ગાતા હતા, કાજલ માછો કાઢી અને અંજન દીધો ઓજી. અનુભવીનો કુકડો બોલ્યો, અજ્ઞાની દરવાજા ખોલો, જ્ઞાનની ઉગાડી હરિએ આટડી. એમ સદગુરુ મળે તો જ આ બારું ખુલી જાય એવું છે. બાકી મેર ખાય એવો નથી. એટલા માટે સંતો મહિમા કરી રહ્યા છે, એટલા જ માટે પરિશ્રમ કરી રહ્યા છે. તમે વિચારી જુઓ કે કેટલોય માટલો ઘડે પ્રજાપતિ મારી જોડે જતા પેલા બેઠા, કેટલોય માટલો બનાવે અને એમાં સીધે સીધો પાકે તો પોણિયારે જાય. પણ કેટલોય નહીં તાપ ના બેઠા, કોઈ વાંકું થઈ ગયું, કોઈ એ થઈ ગયું, એનો પ્રજાપતિનો દોષ ખરો? તાર પ્રજાપતિ ગોડો નહીં તેનું ઉછેરી દે, ઉછેરી દે. વચ્ચે અડધે બે ભાગ કરી નાખે, કોઠો કરી નાખે આટલી. અને પછી એકનું બનાવે કલ્યાણું. તે ફેણ હરખો ના તપ્યો તાર જેટલા વાર ભઠ્યો શાકે એટલા વાર પેલા કોઠા મેળે ચારે બાજુ. તે એની હસ્તી રહેતો હંધી એને તાપ તાપને ત્યાં હવેરા સહન કર્યું હતું. શું ઓટી હતી? મહારાજે કહ્યું એવું હવેરાહી કર્યું હતું. કોઈ બાદામાનો નતો પણ ના બેઠાયું અને ના બેઠાયું છણકો કરી નાખા. તે ચો જતા રહેશો. એક વાર મારે એવું બનેલું કહું કે મહારાજ શ્રી આવે અને બહુ પછવે. પછવે એટલે નિમિત્ત વાર પછવે. ના માગવાની વસ્તુ માગે. જા હા કર્યા લઈ આવીને, જા કાજુ કર્યા લઈ આવીને, જા આ લઈ આવીને, તે લઈ આવીને નહાય નહાય જ કર. ત્યાં આવતો જોયા એટલે તારું મારી બંધા હે નાઈ ગયો ખેતમ. તે વીરસિંહ મહારાજ ને હરિસિંહ મહારાજ ને ભિખારા માતા એને આવેલા. એટલે કે મગજ તારું કોણે મારી તોડ? તે તારું તોય નેછું. મેં તપાસ કરી તા કોઠી બાદ રીત મને પાદરી કાઢીને વીરસિંહ ને મોકલ્યા કદા વેચાય. વેચીને આયા અને સિંગ દાણા લાયા. ગોર ને સિંગ દાણા ખાઈ બેઠા બેઠા. ઉમે કાવા ધનારા નહીં લાવી છું કે ઘેર જો તાર પેલા સિંગ દાણા ખાય. એટલે કે ચો નાહી ગયું? તમે કઈ નાહી ને તો જવાબ છે તમ હતો.
પણ મારા મનમાં બીજે થાય તો જવું પડશે. પણ એક પાયરું તોડીને બેઠા જ. એટલે